નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 પ્રકરણ 1 સવાલ નંબર 2. સવાલમાં કહ્યું છે કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ યાદ રાખીશું મિત્રો. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 કેટલો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? વિદ્યાર્થી મિત્રો, અમૃતાને કુલ રકમ એટલે કે નફો અને કમિશન બંને શોધવાનું છે. ચલો દાખલાની શરૂઆત કરીએ, ધ્યાન આપશો. તો જવાબની શરૂઆતમાં જોઈએ તો ભાગીદાર કેટલા છે? 2 ભાગીદાર છે, અમૃતા અને દિવ્યા. બરાબર મિત્રો. આ બંનેનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે? ના, આ જે પ્રમાણ છે એ મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું નથી. માટે નફા નુકસાનનું પ્રમાણ આપણે 1:1 લેવાનું રહેશે. હવે આપણને કમિશનના ટકા આપેલા છે. કેટલા છે? 8%. તો આપણે લખીશું કમિશનના ટકા કેટલા છે? 8. ત્યારબાદ પેઢીનો નફો આપ્યો છે. ચાલો જોઈએ પેઢીનો નફો કેટલો આપ્યો છે? 96,876. તો અહીંયા લખીશું 96,876. ઓકે. સૌથી પહેલાં આપણે કમિશન ગણીએ. તો કમિશનનું સૂત્ર લખીશું. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. વિદ્યાર્થી મિત્રો, સવાલ થાય કે આવું સૂત્ર કેમ? તો એના માટે જણાવી દઉં. રકમમાં 2 વસ્તુ હોવી જોઈએ. એક તો પેઢીનો નફો આપેલો છે, ઓકે, અને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. જો બાદ કર્યા પછીના નફા પર આપ્યું છે, આ 2 વિગત હોય ત્યારે તમારે આ પ્રકારે સૂત્ર લેવાનું રહેશે. ઓકે. ચલો નફો લખીએ. કેટલો છે? 96,876. કમિશનના ટકા 8. બરાબર. હવે નીચે 100 પ્લસ કમિશનના ટકા. મિત્રો 96,876 ગુણ્યા 8, નીચે 100 અને 8નો સરવાળો 108. બરાબર છે. હવે ગણતરી કરો કેલ્ક્યુલેટરથી. વિડીયો જોતી વખતે કેલ્ક્યુલેટર અવશ્ય સાથે રાખવું. ઓકે. ચાલો હું ગણતરી કરીને લખું છું અહીંયા. તો આપણને મળે છે 7,176. ઓકે. તો આપણને કમિશન મળી ગયું. હવે આ નફામાંથી, પેઢીના નફામાંથી કમિશન બાદ કરી દઈએ. કમિશન બાદ કરતા બાકી કેટલો નફો વધે છે તે લખીએ. તો નફો હતો 96,876, એમાંથી કમિશન બાદ કર્યું 7,176. વિદ્યાર્થી મિત્રો, તો બાદબાકી કરીશું. બાદબાકી કરતાં મળે છે જે નફો છે 89,700. તમે ગણો છો ને કેલ્ક્યુલેટરમાં? ઓકે. ચલો આપણને મળી ગયો નફો. બરાબર છે. આ નફો અમૃતા અને દિવ્યા વચ્ચે વહેંચવાનો છે. આપણે અમૃતાનો નફો શોધવાનો છે. બરાબર છે. તો ચાલો લખીએ અમૃતાનો નફો.
તો અમૃતાને મળતો નફો, અમૃતાને મળતો નફો 89,700 તમને યાદ છે ને અમૃતા અને દિવ્યાનું પ્રમાણ 1:1. ચોપડી પણ જોડે સાથે રાખજો. 1:1 મતલબ અમૃતાનું પ્રમાણ 1 છે, કુલ આવશે 2, 1/2. ચલો આને આપણે 1:2 માં વેચીએ. કેલ્ક્યુલેટર સાથે જ રાખજો. કેટલા આવે છે? 44,850 આવે છે ને. ચલો બરાબર. ઓકે. હવે આપણે શોધવાનું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળી છે. તો નફો અને કમિશન આ બંનેનો સરવાળો. મિત્રો અમૃતાને મળતી રકમ, અમૃતાને મળતી કુલ રકમ, મેં કહ્યું એમ નફો પ્લસ કમિશન. નફો કેટલો હમણાં જ શોધ્યો 44,850 અને કમિશન 7,176. ચાલો બંનેનો સરવાળો કરીએ. મિત્રો મદદ કરો મને. ચલો 7,176 અને 40,850નો સરવાળો. તો સરવાળો આપણને મળે છે 52,026. ઓકે મિત્રો, સમજ પડી ને?